બોટાદમાં રેડ એલર્ટને લઈ જિલ્લા પોલીસ સતર્ક છે। નેત્રમથી એસપી ધર્મેન્દ્ર શર્મા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। એસપીએ સમગ્ર શહેરની પરિસ્થિતિ અંગે માહિતી પણ મેળવી છે। કોઝવે, બ્રિજ અને સંવેદનશીલ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ ચાલુ છે। સ્થિતિને પહોંચી વળવા માટે રેસ્ક્યુ સાધનો સાથે 112 ટીમો તૈનાત કરવામાં આવી છે। જિલ્લામાં પાણીની ઓવરટોપિંગ થતાં રસ્તા બંધ કરવામાં આવશે। રસ્તા અને કોઝવે ક્રોસ ન કરવા માટે પણ નાગરિકોને એસપીની અપીલ છે। ઇમરજન્સીમાં મદદ માટે 112 નો સંપર્ક કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આજે રેડ એલર્ટ છે અને આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટ બોટાદ જિલ્લામાં જાહેર થયેલ છે। એના આધારે એટલે આપણે જે પોલીસનો બંદોબસ્ત છે, તમામ આપણે કોઝવે છે, બ્રિજ છે, બીજા પુલ આવતા હોય એ તમામ ઉપર આપણે 24 કલાક બંદોબસ્ત રાખેલ છે। અને ત્યાં પણ એવું છે કે જ્યારે પણ પાણીની ઓવરટોપિંગ થશે ત્યારે એટલે રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવશે અને પોલીસ પણ ત્યાં રહેશે। બીજા જે પણ નીચાણવાળા વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારો ઉપર પણ પોલીસની નજર છે અને ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે। એટલે મારી બોટાદના નાગરિકોને એ અપીલ છે કે તમે જ્યારે પણ કોઈ જગ્યા પાણી ભરાઈ જાય તો એ પાણી ભરાયેલા વિસ્તારમાં એટલે અવર જવર કરવાનું ટાળવાનું।